નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગામડા માણસ ચેનલમાં। અને તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈને આવી ગયા છીએ। તમને જીવનમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ આપશે તો ગામડા માણસ ચેનલમાં જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવતા રહો। તો આજે આપણે વાત કરીએ દરેક પતિ પત્નીને સમજવા જેવી વાત છે। મહેશ અને માલતીનું લગ્ન જીવન સુંદર રીતે ચાલી રહ્યું છે। બંને પોતપોતાની ફરજો નિભાવતા જાય છે। કોઈ કોઈને સાથે કોઈ જ પ્રકારની ફરિયાદ નથી। બંને સુખેથી ખાય છે, પીવે છે, ફરે છે અને જીવે છે। પણ કોઈ જાણે કેમ બંનેના જીવનમાં કોઈ ઉષ્મા જ નથી। બંને ક્યારે એકલા બેઠા હોય ત્યારે વિચાર કરે છે કે સાલું કોઈ મુશ્કેલી કે મન મોટાવ નથી, તેમ છતાં જિંદગીમાં રોમાંચ કેમ નથી આવતો। બંને વિચાર ચક્રાવે ચડી જાય છે પણ કોઈ ઉત્તર જડતો નથી। આવામાં એક દિવસ મહેશનો એક મિત્ર એના ઘરે રહેવા આવે છે। રાત્રે બંને મિત્રો માલતી વાતો કરતા બેઠા હોય છે। જ્યારે મહેશ એને લગ્ન જીવનની આ મૂંઝવણ કહે છે, દોસ્ત, અમારી વચ્ચે પ્રેમ ખૂબ જ છે અને કોઈ તકલીફ નથી, છતાંય અમને જીવનમાં રોમાંચ નથી આવતો। અમે બહુ વિચાર્યું પણ કારણ જડતું નથી। મિત્ર બહુ વિચારશીલ હતો। એને કહ્યું, હું 2 જ દિવસમાં તમને આનો જવાબ આપી દઈશ। તમે બંને જે રીતે જીવો છો એ જ રીતે જીવજો। તમારા જીવનમાં જ મને આનો જવાબ મળી જશે। બીજા દિવસમાં બંને પતિ પત્ની પોતાની રૂટની લાઈન જીવવા માંડ્યા। મિત્ર આનંદ એક રૂમમાં રહી પોતાનું કામ કરતો હતો, જાણે એ છે જ નહીં એમ બંને જીવવા લાગ્યા। મહેશ રોજ જેમ ઓફિસ જવા આવવા લાગ્યો। માલતી સુંદર ભોજન બનાવી તેને જમાડી દે અને એકબીજાનો પડ્યો બોલ ઝીલતા અને જીવતા। 3 દિવસ પછી આનંદ સાથે બંને બેઠા। બોલો મિત્ર, કઈ જવાબ મળ્યો આપને? હા, મળ્યો। તો જણાવો। આનંદ ખોખરો ખાઈને બંને સમક્ષ રજૂઆત કરી, દોસ્ત, તમને એકબીજા માટે પ્રેમ ખૂબ જ છે પણ તમારા જીવનમાં આભારની કમી છે એટલે તમને રોમાંચ નથી આવતો। બંને પતિ પત્નીને આશ્ચર્યથી કહ્યું, આભારની કમી એ વળી કઈ બલાનું નામ છે? આનંદે સમજાવ્યું, જો મહેશ, તું રોજ સવારે 7:30 વાગે ઉઠે છે, એટલા વાગે પાણી ગરમ હોય, તું 8:30 વાગે ચા પીવે, ટેબલ પર બેસે તરત ચા નાસ્તો આવી જાય છે, એ પછી તું નાહવા જાય ત્યારે તારા કપડાં, મોજા, બૂટ, બેગ બધું જ તે જ સ્થાને તૈયાર હોય અને તું નીકળે એટલે તારા હાથમાં ભોજનનું ટિફિન પણ આવી જાય છે। ભાભી વર્ષોથી આ સેવા કરે છે પણ તારા ધ્યાનમાં જ નથી। વર્ષો સુધી આ રીત અવિરત ભૂલ્યા વિના કે ચૂક્યા વિના એને તારું કામ કર્યું, પણ તને એમ છે કે એ તો કરે, એમાં વળી શું? એ તો એની ફરજ છે। હા, ફરજ છે ચોક્કસ, પણ એનો એ આભાર માનવાનો હોય। તે કદી જ રોમેન્ટિક મૂડમાં એને થેન્ક યુ કહ્યું નથી, એટલે સામેથી પણ રોમાંચ નથી અનુભવતો। એવી જ રીતે તું થોડા દિવસ પહેલાં ભાભી માટે સાડી લાવ્યો હતો, ભાભીએ કહ્યું સરસ છે અને મૂકી દીધી। ન તો એમને ઉત્સાહથી થઈને તારો આભાર માન્યો કે ન તો કોઈ રોમાંચ બતાવ્યો। એના કારણો તારા તરફથી કોઈ રોમાંચ નથી આવતો। રસોઈ બનાવવાની અને સાડી લાવવી માત્ર નિમિત્ત છે। આવી તો દરેક પત્ની પતિની ફરજ છે, પણ એ ફરજનો પણ આભાર હોય છે। જીવનસાથીને એમ લાગે કે પોતે ગધા વેતરું નથી કરી રહ્યા, એ માટે એમને આભારથી ચાર્જ કરવા પડે। તમારા જીવનમાં પ્રેમ છે પણ આભારની લાગણી નથી, એટલે જીવનની નીરસ છે। આનંદની વાત બંને સ્વીકારી લીધી। એ પછી બંને તરફથી આભારના ઝરણા વહેતા થયા અને જીવન શરમયું બની ગયું। તો આ હતી પત્ની પત્નીની સમજવા જેવી વાત। તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।